મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ સન્માનનીય સાથીઓ, મારા સાથી પૂર્વ ધારાસભ્ય માન્ય ચંદનજીભાઈ ઠાકોર, અમારા સૌના આગ્રહને માન આપીને અહીંયા ઉપસ્થિત રહેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા નેતા, આગેવાન, પ્રવક્તા, મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાજી ખાસ દિલ્હીથી આવ્યા છે. ફરી એકવાર એમના માટે તાળીઓનો આવકાર થઈ જાય. એઆઈસીસીના સેક્રેટરી સુહાસિનીબેન યાદવ, તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા, જિલ્લા પ્રમુખ શ્રી ગેમરભાઈ, આપણા અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના, કિરીટભાઈ પટેલ, આપ તમામ બહેનો, માતાઓ, વડીલો અને યુવાન મિત્રો, પત્રકાર બંધુઓ, આજે જન આક્રોશ રેલી જે 21 તારીખે ઢીમાથી નીકળી, એની પૂર્વે સૌરાષ્ટ્રની અંદર 1000 કિલોમીટરની ટ્રેક્ટર યાત્રા અમે કરી. આ તો બધા સારા માણસો છે મીડિયાના, પણ કેટલીક ચેનલોમાં નિયમિત ઉદ્યોગપતિઓનું બંડલ જાય કે જિગ્નેશભાઈની વિરુદ્ધમાં કઈ રીતે બતાવીએ, કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં કઈ રીતે બતાવી, કાયદેસર સોપારી જ આપેલી છે. આ તો પાર્ટીની વિરુદ્ધમાં કઈ રીતે બતાવી, કાયદેસર સોપારી જ આપેલી છે. આ તો બધા સારા માણસ સરસ બતાવશે મને. પણ એ 1100 કિલોમીટર લાંબી જે યાત્રા કરી, એ યાત્રાના મૂળમાં કોંગ્રેસ પાર્ટીનો એક જ વિચાર, એક જ ભાવ હતો. એ ભાવ લઈને તમારી વચ્ચે આવ્યા છીએ કે જગતનો તાત ખેડૂત, એના દેવા માફ થવા જોઈએ. આ કાકોસીની ધરતી યાદ રાખે, ભારત સરકારના આંકડા પ્રમાણે આજની તારીખે આપણા દેશના એક ખેડૂતની ખેતીમાંથી થતી એક દિવસની આવક, પરિવારના બીજા સદસ્યો બીજું કામ કરતા હોય એ નહીં ગણવાનું, ખાલી ખેતીની એક ખેડૂતની એક દિવસની આવક આ 2025ના ભારતમાં ફક્ત 27 રૂપિયા છે. કેટલા? 27 રૂપિયા. અને મુકેશ અંબાણી એ 27 માળની બિલ્ડિંગમાં રહે છે. એટલે નરેન્દ્રભાઈનો ફોટો તમને મુકેશ અંબાણી જોડે જોવા મળશે અને રાહુલ ગાંધીનો ફોટો તમને દાળિયા, ભાગ્યા અને ખેડૂતની પડખે જોવા મળશે. આખા ખેડૂત પરિવારની આવક અને રાહુલ ગાંધીનો ફોટો તમને દાળિયા, ભાગ્યા અને ખેડૂતની પડખે જોવા મળશે. આખા ખેડૂત પરિવારની આવક, ખેડૂત એના પરિવારમાં દીકરા હોય, કોઈ ગલ્લો કરીને અને ખેડૂતની પડખે જોવા મળશે. આખા ખેડૂત પરિવારની આવક, ખેડૂત એના પરિવારમાં દીકરા હોય, કોઈ ગલ્લો કરીને ભૂંગળાના બટાકા વેચતું હોય, કે પરિવારની કોઈ બેન કચરા પોતા કરવા જતી હોય, કે કોઈના ત્યાં ફેક્ટરીમાં દીકરો જતો હોય, એ ખેડૂત પરિવારની આવક એ 10,218 રૂપિયા છે. હવે 2,500ની ડીશ તો ભારતીય જનતા પાર્ટીના ચોરો ખાઈ જાય છે કાર્યક્રમોમાં સરકારી, પણ આખા ખેડૂત પરિવારની આવક કેટલી? 10,218 રૂપિયા. પણ નરેન્દ્રભાઈએ તો ચોરો ખાઈ જાય છે કાર્યક્રમોમાં સરકારી, પણ આખા ખેડૂત પરિવારની આવક કેટલી? 10,218 રૂપિયા. પણ નરેન્દ્રભાઈએ તો તમને ને મને વચન આપ્યું હતું, આખા ગુજરાત અને દેશના ખેડૂતોને વચન આપ્યું હતું કે તમારી આવક ડબલ કરીને બતાવીશું. વચન આપ્યું હતું કે તમારી આવક ડબલ કરીને બતાવીશું. આવક નહીં, જાવક ડબલ થઈ ગઈ. આજ ગુજરાતની અંદર જે કહેવાતા વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાતની અંદર આ કમોસમી વરસાદના કારણે 6 ખેડૂતોએ આપઘાત કરવો પડ્યો. લાજીને ડૂબી મરો ભાજપ વાળાઓ. અને એટલા માટે અને જન આક્રોશ રેલી એ માંગ લઈને નીકળી છે કે દુનિયા થાય પણ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહીં, ત્યાં સુધી અમે ઇન્કલાબ કરવાના છીએ. અને આ વાત લઈને જન આક્રોશ રેલી નીકળી. સાથોસાથ અમારી માંગણી હતી કે ભાઈ ધારો કે ચંદનજીભાઈને કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ,
અને 50 લાખ લોકોને રોજગારી ના આપે એવું બને, પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ધારો કે 2.5 લાખ પદ ખાલી હોય તો 5 વર્ષનું તમારું શાસન દર વર્ષે 50,000 કરીને 2.5 લાખ લોકોને નોકરી આપી દો. એટલે બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ. વર્ષોથી આપણે બધા કાકોસી હોય, સિદ્ધપુર હોય, પાટણ હોય, વડગામ હોય, ગુજરાતના ખૂણે ખૂણે જઈને બોલીએ છીએ કે આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો, જીઆઈએસએફના જવાન, સફાઈ કામદાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, હોમગાર્ડના જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં નીચો વહી ગયા. તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ. આ વાત લઈને અમે આખા ગઈ. આજ ગુજરાતની અંદર જે કહેવાતા વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાતની અંદર આ કમોસમી વરસાદના કારણે 6 ખેડૂતોએ આપઘાત કરવો પડ્યો. લાજીને ડૂબી મરો ભાજપ વાળાઓ. અને એટલા માટે અને જનાક્રોશ રેલી એ માંગ લઈને નીકળી છે કે દુનિયા થાય પણ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી અમે ઇન્કલાબ કરવાના છીએ. અને આ વાત લઈને જન આક્રોશ રેલી નીકળી. સાથોસાથ અમારી માંગણી હતી કે ભાઈ ધારો કે ચંદનજીભાઈને કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને 50 લાખ લોકોને રોજગારી ના આપે એવું બને, પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ધારો કે 2.5 લાખ પદ ખાલી હોય તો 5 વર્ષનું તમારું શાસન દર વર્ષે 50,000 કરીને 2.5 લાખ લોકોને નોકરી આપી દો. એટલે બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ. વર્ષોથી આપણે બધા કાકોસી હોય, સિદ્ધપુર હોય, પાટણ હોય, વડગામ હોય, ગુજરાતના ખૂણે ખૂણે જઈને બોલીએ છીએ કે આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો, જીઆઈએસએફના જવાન, સફાઈ કામદાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, હોમગાર્ડના જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં નીચો વહી ગયા. તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ. આ વાત લઈને અમે આખા ગુજરાતમાં નીકળ્યા હતા, સૌરાષ્ટ્રમાં નીકળ્યા હતા. હવે ભલું વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાતની અંદર આ કમોસમી વરસાદના કારણે 6 ખેડૂતોએ આપઘાત કરવો પડ્યો. લાજીને ડૂબી મરો ભાજપ વાળાઓ. અને એટલા માટે અને જનાક્રોશ રેલી એ માંગ લઈને નીકળી છે કે દુનિયા થાય પણ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી અમે ઇન્કલાબ કરવાના છીએ. અને આ વાત લઈને જન આક્રોશ રેલી નીકળી. સાથોસાથ અમારી માંગણી હતી કે ભાઈ ધારો કે ચંદનજીભાઈને કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને 50 લાખ લોકોને રોજગારી ના આપે એવું બને, પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ધારો કે 2.5 લાખ પદ ખાલી હોય તો 5 વર્ષનું તમારું શાસન દર વર્ષે 50,000 કરીને 2.5 લાખ લોકોને નોકરી આપી દો. એટલે બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ. વર્ષોથી આપણે બધા કાકોસી હોય, સિદ્ધપુર હોય, પાટણ હોય, વડગામ હોય, ગુજરાતના ખૂણે ખૂણે જઈને બોલીએ છીએ કે આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો, જીઆઈએસએફના જવાન, સફાઈ કામદાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, હોમગાર્ડના જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં નીચો વહી ગયા. તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ. આ વાત લઈને અમે આખા ગુજરાતમાં નીકળ્યા હતા, સૌરાષ્ટ્રમાં નીકળ્યા હતા. હવે ભલું થજો હર સંઘવીનું. ભલું થજો એનું કે ઢીમામાં અમે ગયા. બનાસકાંઠાથી યાત્રા શરૂ થઈ, ઢીમાથી 21 તારીખે
અને શિવનગર પાસે યાત્રા પહોંચી અને માનનીય તુષારભાઈ અને માનનીય અમિતભાઈની સમક્ષ મારી હાજરીમાં એક શિવનગરની બહેનો આવી અને કીધું કે જિગ્નેશભાઈ, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે અને વર્ષોના વર્ષથી બોલી બોલીને થાકી ગયા, પણ છતાં અહીંના પોલીસ વાળા સાંભળતા નથી. બોલો, મારે શું કરવાનું? ચૂપ રહું કે છોતરા કાઢું? એટલે નક્કી કર્યું કે હમણાં છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈને ગયો હજડબમ પોલીસ સ્ટેશન. કાવો બેટમજી, બરાબર કર્યું ને? આ ગુજરાતની સ્ત્રીઓ, આ ગુજરાતના યુવાનો તમને અરજી આપે, આવેદન પત્ર આપે, વિધાનસભામાં અમે બોલીએ, પત્રો લખીએ, આવેદન પત્રો આપીએ, ગૃહ સચિવને કહીએ, ડીજીને કહીએ, હર્ષ સંઘવીને કહીએ, મુખ્યમંત્રીને કહીએ, અને એ પછી એ તમારા પેટનું પાણી ના હાલતું હોય તો પાટણના એસપી હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણાના હોય, તાવ આવી જશે. યાદ રાખી લેજો, સુદામા ચોકડી પર ડ્રગ્સ મળે છે, મને ખબર છે. અને યાદ રાખી લેજો, આ 4 દિવસની ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી, છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ. અને ત્યાં જઈને પછી બધી સત્તાના આશીર્વાદ છે એ, અને ડીવાયએસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે, સાહેબ બંધ કરાવો. મારી બહેનો ખોટી નથી. એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જિગ્નેશભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં તો કે બુટલેગર હતો. ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર, જાહેરમાં કહું છું, એમને 10-12 દિવસથી વધારે નહોતા થયા. મુખ્યત્વે વાંક એમનો નથી, પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે, જેને સત્તાના આશીર્વાદ છે એ, અને ડીવાયએસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે, સાહેબ બંધ કરાવો. મારી બહેનો ખોટી નથી. એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જિગ્નેશભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં તો કે બુટલેગર હતો. બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે, સાહેબ બંધ કરાવો. મારી બહેનો ખોટી નથી. એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જિગ્નેશભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં તો કે બુટલેગર હતો. જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે, સાહેબ બંધ કરાવો. મારી બહેનો ખોટી નથી. એ છે આખા ગુજરાતે કાર્યક્રમ ઉપાડી લીધો છે. ચારે બાજુથી ફોન આવે છે. 70 અડ્ડાઓનું લિસ્ટ મને પાટણ અને વડોદરાનું ગઈકાલે રાત્રે મને મળ્યું. પછી તપાસ કરી જયાબેન તો લગભગ 70-80% તો બધું બંધ થઈ ગયું છે અહીંયા. બાકીનું 20-25% બાકી હશે ને એવું સમજતા છે કે અમિતભાઈ ને જિગ્નેશભાઈ તો રેલી પટેલે ઘેર જતા રહેશે. પડોશી છું વડગામ વાળો, બૂમ પાડશું એટલે આવી જઈશ. સેજ પણ ઢીલું મૂકવાનું નથી. પણ મિસ્ટર સંઘવીને કહેવા માંગુ છું, કાવો આ કાકોસી અને પાટણની ધરતી પરથી તમને ચેલેન્જ કરું છું. દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં એક જાહેરમાં મારી સાથે ડિબેટ થઈ જાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ. તમને પડકાર ફેંકું છું, મારી સાથે જાહેરમાં ડિબેટ કરો. અને તમને વચન પણ આપું છું, 8 ચોપડી ભણેલા છો, 9માના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછું. બસ પણ તમને સવાલ તો પૂછવામાં આવશે કે કયો એ મંત્રી છે જે કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળો કારોબારમાંથી કમાય છે. એ મંત્રી કોણ છે? આ સવાલ પૂછવો કે નહીં? જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય કે નહીં? બોલો, જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને શું કહેવાય? એને શું કહેવાય? ગુજરાતનો ગદ્દાર. શું કહેવાય એને?
બે મુઠ્ઠી તારીને બોલો, જે ડ્રગ્સ માંથી કમાય એને શું કહેવાય? કોનો ગદ્દાર? બધા બોલો, શું કહેવાય? તો આવા ગુજરાતના ગદ્દારોને છોડવાના નથી. माननीय पवन जी, पुलिस के कुछ दोस्तों ने फोन करके 2 दिन पहले मुझे बताया, कल चंदन जी भाई को बताया, मेरी विधानसभा की टीम में किसी ने बताया कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई, उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है. तो मैंने बताया 2 दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था, उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है. खोटा केस करशो तो भोगवशो, चालू नौकरी में हसो तो भी, निवृत्त થઈ ગયા હસો તો भी, અને ન્યૂઝ ચેનલની ડિબેટમાં બેસીને ફાંકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મભટ્ટ, તું બી મેહોણાનો અને હું અસલ મેહોણાનો. મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેન તારા હાડુભાઈને બનાવી લીધી છે ને, બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે. એટલે ખોટી ટણીઓ જ્યાં કરતા હોય ને ત્યાં, અહીંયા નહીં, અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે, આપણી બહેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી. હું 2 મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ, પણ આપ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું, દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે, કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે, પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો. એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે. બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને, તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં 5 વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો. મારો દાવો છે કે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા 5 વર્ષમાં 72,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તમે જે આંકડા આપો છો મીડિયામાં, જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં, એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું. સાચો આંકડો એનાથી પણ ગંભીર છે. સવાલ નંબર 3, કાકોસીના કોઈ વ્યક્તિના ઘરમાંથી ડ્રગ્સ પકડાય તો ભી પોલીસ એની પૂછપરછ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? એની તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ? તો ગૌતમ અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું. બોલો મારા 56 ઇંચની છાતીવાળા મોદી સાહેબ, કબ ચડેગી ઈદી અદાણી કે ઘર કી સીડી? આનો જવાબ આપો. તો ગૌતમ અદાણીના ઘરે તમે ક્યારે તપાસ કરવા જવાના છો?